राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? राजूभाई ने हवेली दरवाजा नो अवाज आव्यो भाई। हवेली ने शुं कहेवाय सुरभि? दरवाजो कहेवाय के दरवाजो? हवेली कहीं तो सारो न लागे। राजमहल ना दरवाजा ना अवाज आवे है भाई। राजूभाई में निकरीने बळद ने लेवा गयो है। 11 वागी गया है અને સુરભીબેન અહીંયા પ્રેક્ટિસ કરે છે। કાલ ટેસ્ટ છે બધી ટેસ્ટમાં મોસ્ટલી मतलब એવું હોય કે બેરાસર પૂછતા હોય ને જી એ આ પાઠ્ય હોય એમાંથી મોસ્ટલી પૂછે પાઠનું પૂછે ને એના જે કવિ હોય ને એના પરિચયમાંથી પૂછે કે મેં કીધું દર વખતે આમાંથી વાંચું અહીંથી તો લખ લેવું સારું ને એકમાં એમ બરાબર ત્યારે રીતે લખીને આવ્યો કાળું લીલું પીળું એવા અક્ષરથી લખે છે બેન। महाराणी पधार रहे है। महाराजा અહીં બેઠા है ને એટલે महाराणी આમથી આવ્યા है। महाराणी ઓલે ઘેર ગયા હતા બેહવા નક્કી કરવા ગયા હતા કે વયું જાય વેલેર્યું હાય તેમ કરવા એમ કે હું ખાવાનું બનાવું એમ જેમ કે આમાં ગેતી ગયણા જો ઠીક હોય હા ઓહ એ તો મગજમાં નથી પૂજાબેનના ઠીક આવ્યો અર્થેથી નાખીએ પણ વેરું નતું નેદવામાં હતા બધા। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હા કોક દીક યાદ આવે કોક દીક ના આવે ભાઈ હાઈલે રાખે। અમે હું વીરુ જો સવારના વીરુની આગલી બ્રેક નથી લાગતી ને કુટીમાંથી મંડાણા હતા હવે ફ્રી થયા છે છેલ્લી બાકી બ્રેક ના થઈ કેમ કે ઓઇલ બ્રેક છે પીર કઈ ગયો એટલા હા તો હું જોવા જઈને પછી જીવ બારવો કે તમે અહીંયા આવીને વાતું કરો બે કઈ કામ ના આવે બોર કરાવો બોર થોડા કોઈ પાણી ખેતી વહી જવાય 5,000 ફૂટ ઊંડા વયા જાય તો પાણી તો આવે રૂપિયા જોઈએ 2-4 લાખ પણ પાણી થઈ જાય એટલે બધું કાંઈ છે હવે જોઈને ટૂંકમાં ચિંતા જ કરવી હોય તો મારા જેવા તો મૂકી દીધી હવે બધું થઈ ગયું ક્લિયર ના રાખવાનું હોય તમે ત્યાં પીને આવ્યા પછી શું રાખવો તો ને વરી પી ગયો થોડોક હોય થતો તો અડધી કડારી જતો બીજી કેવાના ઠીક હો યાર રક્ષાબંધનના બે જ પાનિયા રહ્યા ને પાનિયા તોડ નાખ તો આજ ના થઈ જાય રક્ષાબંધન હે ના રે ના ના ભાઈ ના અરે ના હવે ના નહીં આવવાની હે તમને રાખડી બાંધવા નહીં આવશે તો વાંધો નહીં બરાબર હા તો તારે 1,000-2,000 દેવા જો તો રાખડીયું ના મોકલાવી હોય ને તો મોકલાવી દીધી એટલે નિયું નહીં આવે ભાઈ આપણું કાંઈ નક્કી ના હોય યાદ આવે ના આવે તો બધાને એડવાન્સમાં એક દી હેપી રક્ષાબંધન। અને હવે હે ને બેઠા ટાઈમ જતો નથી 11 વાગ્યા છે અને પાલભાઈને કંઈક લગભગ ઇકો ગાડી છે ને એમાં એને કંઈક પાવરનો પ્રશ્ન છે હાલો જરાક એની સંભાળ લઈ આવી આપણે એટલે આપણે બપોર સુધીનો ટાઈમ નીકળી જાય અને અમારી બેનને હું અહીં વાતું કરાવું એ ડિસ્ટર્બ ના થાય અને અમારે વીરુભાઈ જો સકેડિયું ભમેડિયું મારે છે સુરભી હું તારી ગાડી લઈ જાઉં કાલ કોણ ગયું તમારી ગાડી લઈને ગાડી કેને લઈ જવાની હોય તારી ગાડી છે એ કોણ લઈ જાય કાયમ ચાર્જિંગ કેને કરવાનું હોય ભાઈ અમારે વીરેન ચાર્જિંગ કરી દઈએ તો અહીં અમારે બેન ખંભાળીએ લઈ જાય ભણવા હા હા એને નથી શીખવી લ્યો એમ જ કહી દેવું ડાયરેક્ટ એને બીજો વાંધો નથી જો ઓહરીની કોર નથી ચડતી ઓહરીની કોર ચડાવવામાં આમાં શું છે કે વ્હીલ આગળ પાછળ થતું હોય પણ આનો આ મોરો હોય ને હલતો ના હોય ખાલી વ્હીલ જ આડાવવાનું થતું હોય એટલે સુરભીની ટાર્ગેટ નથી આવતો પગથિયે વ્હીલ ગયું કે નથી ગયું એ વાંધો આવે ને ચડતી નથી ને ઉતરતી નથી એટલે એવા હાટું નથી લઈ જતી લાવતા ભાઈ ઝલકા આવું ને તાર કૂતરો જોવા આવું ને પાલા મામાનો સિંહ જોવા જાવું હે જલાને ચાલો અંદર જોઈએ
કરોડિયો અમારા ઘરનો પાલા મામાને ઘેર ના લઈ જવાય, કાઢ નાખ્યો જો અહીંયા તો. કીડિયું તો લાલ ભલે ને જાય પાલા મામાને, એકલો જ છે એને ખંજવારવામાં ટાઈમ વહી જાય. ચલા તારો વારો તું જ્યાંથી લઈ આવ્યો ને ત્યાં નાખી આવ પાછો. હાલ રાજુ આવું પાલાભાઈ ને પાલા ને આવું સિંહ પાયરો એની જોવો હોય તાર કણસ તો ભલે હાલ ને એકલો જ છે કેવું કે વાંધો નથી. સિંહ 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 બધાને પૈકે લાગી લાગી રામ રામ કરો કે બાપુ. શું છે બાલભાઈ કેમ થયું? અમે તો કોક ને ત્યાં પી તોય કઈ નથી બોલતા. તો અહીં પછી હું મોરો પડ્યો પોડા. ક્યાં તમારો સિંહ ક્યાં દેખાડો જોઈએ? ઠીક હોય હા દેખાતો નથી શું છે? હા હા જ આવી રહ્યો. એ કહેવાય જ નહીં. શું કરતો હતો રાજુ અવાજમાં તું શું સાંભળ્યો હતો? કોણ હસતો? જલા તને જોઈને જોતા હા હવે પૂછી કામ બે થોડોક રંગી ને કેવો કરે કલર? હા કલર કેવો કરે? આવજ જેવો બનાવવાને એટલે આવજતા છે આ તો ઘી વધારે થઈ એવું કયું આપણું ઘરનું કે ઓલું પાયું વેજીટેબલ? વેજીટેબલ ચડાવ્યું. ઘી વધારે થઈ પેલા તું હવે આને કઈ કેમ ભાઈ તારા પણ જ આવે ચલાને લઈ જાવો હે દેવો ને જોઈ તારે રમાડ જલા રમાડ રોગો હું ધક્કો ખાતો. કાન કેમ છે ખાલી જલા કાન જોવા આવડે થોડું કઈ દે એ અમને ખબર ના જર્મન શેફર્ડ ના નામ ના આવડે ને નામ ના આવે પકડ પકડ ચલા હાલે પકડ. એમ ના કરે ચારો નહીં. જય લે જતા આખો હાથ દઈ દો ક્યાં બટકો આખો આ જર્મન શેફર્ડ છે ને બટકો ભરતા ના આવડે જો ક્યાં ભરે હાલે હાથ હાલે હાલે જો બટકા ના ભરે તું ના દે ઓલા હુયા જેવા હેરો અઢીએ તો રેડ દે જલન નક્કી નહીં વિખોડિયું બેહાડી દે એને. રાખો જલો રાખો જલો જલો અહીંયા છે આમ કર આમ અને પાલભાઈ ને જો ભાઈ બધુડી એ મસ્તી ની છે રૂપારી એકદમ બધી. જો એની માને મજા જ ના આવે આપણે બધી આગળ આવીએ ને એટલે ગાયને જરાય મજા ના આવે. ભાઈ આના કરે મેં જો મેં થાય ને પાલભાઈ તો સાચું, બાકી માણસના કર મેં થાય એવું લાગતું નથી કે ખીચડવાની ને ઘી નીકળી જાય આઈમાં જ ના બહુ કઈડે નહીં. બપોરના 12 વાગ્યા હે અને આપણી મોલાઈતુની આવી હાલત થઈ ગઈ છે. જ્યાં નજર કરો ને હવે કાંઈ હારા વેઠે નહીં ભાઈ. માંડવીમાં માણસને હજી લાલચ છે હાઈતમ પછીનો કે હાઈતમ સુધીનો કે હાઈતમ પછી 8-10 દીની અંદર વરસાદ થવાની. હવે આ માંડવ્યું
તડકા ચાલુ થયા હે 2 દિવસથી તડકા તપે હે છૂટા વાદળા હે એટલે કંઈક છાંયો કંઈક તડકો કંઈક છાંયો કંઈક તડકો બાર બપોરનો તડકો આવી હાલતમાં માંડવીને કરી નાખે હે 10 દિવસની અંદર આના તપ ને આના રૂઈત રહી તો સીધી માંડવી આપણી હાવ બર્તન થઈ જવાની છે પછી નહીં હાથમાં આવે ડૂચા તરીકે કે નથી એમાં કંઈ થવાનું બધા ઝાડમાં ભાઈ ફૂલ તાણમાં હે આંબાની હાલત તો તમે જો આંબા જવાના હે બાતા કહેતા રહી કે આને પાવ આ 2 ઝાડવાને કેસરના ઝાડવા છે ને જાત બહુ સારી હતી કે એ 2 ઝાડવાને લીલા રાખી દેજો ગમે એમ કરીને એટલે હવે આપણે જોવાનું એ છે કે આ ઝાડવાને પાવા તો પાવા કેમ જોતા પાનની હાલત પાન બધા ખરી ગયા હે જો આવી હાલત છે નવો કોર તો ક્યાંય આવવાનું નામ નથી પણ છે ને એ પાંદે હવે પડે છે હેઠા આમ આપણી ઓલી સેતુડી જો આ સેતુરનું ઝાડ છે જમીન હાવ આછી છે પૂરેપૂરી પાકી ગઈ છે પાંદે ઊંઘતા ફ્રૂટ ના હોય અટાણે પણ પાનનું હાવ સીતારામ છે આ આપણે અવાર વાઈ રોપડા અને તો જો આપણે ઓલો ગેંડીની નળી છે ને હાથ ધોવામાં એ આ એટલા ઝાડવામાં ફરતી ઘુમરાવ્યા રાખી છે એક દી કેરમાં રાખી એક દી આ કેરમાં રાખી એક દી આ આંબામાં રાખી એક દી ઓલા આંબામાં રાખી એક દી લીંબુડીમાં રાખી એ આંબો પીએ ને એ ઝાડમાં બધા એવી રીતના આપણે કરી અને પાઈ છે એટલે આમાં નાના આમ થાય એવા કોર જો હવે આવે છે જો આ ટાઈપના આ 2 આંબા લીલા રહી ગયા અને બા ઓલા આંબાને લીલા રાખવાનું કે ગમે એમ કરીને કે એના છેલ્લી બાકી હાંડો પાણી રેડો ખામણા બનાવો થડમાં પાવ અને જેમ તેમ કરીને ભાઈ રાખવાય જો હે આ ઝાડમાં તો હવે કોઈ રીતે પીએ એવું પોઝિશન છે જ નહીં કોઈ રીતે કોઈ સંજોગે ના પીએ અને જમીન એટલી આછી છે ને કે ભાઈ 15 દીની અંદર અમારે આ ઝાડવાઓને પાણી પાવું પડે જો ઉપરથી જ આડી પાયડું ફૂટેલું હોય કેમ કે નીચે જવાય એવું છે એની હાવ ધડો જ છે જો અહીંયા પાકું સીપરું છે જો આ છે ને આ પાકું સીપરું આવું સીપરામાં અમારા ઝાડમાં બધા ઊભા છે જો થડમાં ટોલી એક ધૂળ નાખી છે જો આ વડા આંબામાં કે જેમ તેમ કરીને રહી જાય તો બાકી બધી આડી જ પાડ્યું ખીલા પાડ એકેમાં ના હોય જો આંબાઓમાં નારિયેળીનું થોડ ઊંચું મંડે ચડવા બાકી નીચે જવા પણ છે ને આ નારિયેળી તો ઠીક કે આડી પાડ્યું વારી હોય આ સેતુડી હવે સુકાવાની તૈયારી આ પ્રાગ વડે હવે હાવ કરમાઈ ગયો બગીચાનું પાન બધું ખરી ગયું લીંબુડિયું નમટાવા માંડ્યું હેઠું જોઈ ગયું અને આ બાજુ તો આમ જોઈએ તો જોવા પણ જ નથી બધા ઝાડવા એમાં જામફળી તો બહુ સુકાય છે બધી ભાઈ આપણે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે જો જગ્ગા થાય કે નહીં અમારા ભાઈએ જગ્ગા થાય છે કે નહીં ભાઈ વીરેનભાઈ ને કાયમ પહેરે ને એ જ છે કંઈ નવીન છે નહીં આપણે ભાઈ આ હે ને કેદીના પહેર્યા નતા ને વરી આજ વરગાડ્યા હે અને કેટલો ટાઈમ થઈ ગયો હે નથી પહેર્યા ની મને યાદ નથી પણ મારું પેન્ટ મને ટાઈટ થાય છે ખેંચી લે ધીરે અરીસા બધા તૂટી જાય નોખા થઈ જાય હાલો ભાઈ નવી ગાડી છોડાવી જો વીરેનભાઈ ઓલું કપડું હટાવે ને એમ હટાવ્યું હે પાણો બાણો હે વીરેનભાઈ ખેંચ્યું હતી ડગમગ અવાજ આવે છે પણ હવે હું આવ્યો ખબર નહીં મસ્ત મજાની ભાઈ હાઈતમ માંડી છે નજીક આવવા આમ તો જો કે આવી ગઈ એમ જ કહી શકીએ આપણે કેમ કે આપણે જવું હે આપણા ભાણુભાને તેડવા જવા માટે અમે રેડી થઈ ગયા છે ભાઈ તો હાલો ફટાફટ ભાણાભાઈને તેડીએ હવે તમારે કોઈને હરખાવાની જરૂર નથી કેમ કે ભાણાભાઈ વિડીયામાં નહીં આવે તો હાઈતમે આવી ગઈ છે પણ વરસાદ ના આવ્યો ભગવાન ભૂલો નથી પડતો ભાઈ નકે એનું ઘર જ છે ઘણે અહીંયા દુવારકા પણ એ દુવારકામાં મથલ હાજર હશે નહીં હાલો તો અમારો વીરનભાઈ હવે છે ને વીર નું છે મારી પાસે ડેલો ખોલવાનો હોય ઉઠીએ નહીં આપણી ગાડી ડેલો ખોલો હાઈતમનો અમારા માટે હાઈતમ જ કહી છે અમે હાઈતમનો માલ સામાન આમાં છે તો જરાક એ બધો કાઢી લઈને બાચકું ભર્યું ચેવડો બનાવવો નથી મમરાનું બાચકું ભર્યું આવું ફોરું જ ખવાય અવાર લાડવા ને ઘી ને બહુ ના બગાડે ચાલો ફટાફટ અમારે નીકળવું છે વાગવામાં 2:30 જેવો ટાઈમ માંડ્યો છે થવા 2:30 હજી વાર છે 10 મિનિટની બેનના ઘરે તો નથી જવાનું કેમ કે બંનેવી જાય છે એમના બેનને તેડવા એટલે રસ્તામાં બેને ભેગું થઈ જવાનું છે લીંબડી અને લીંબડીથી અમે આ બાજુ અને બંનેવી જાય પટેલ કા સાઈડ લગભગ હાલો તો હવે ફટાફટ આપણે નીકળી જઈએ ને ભાણુભાને તેડી આવી
કર બંધ વધારે જરાક ખોલજો એરી માખી જવા દે કટ હા બંધ કર માખીઓ ભાઈ કરી જાય અમારી ગાડીમાં તો હું ગમે એને નહીં કર્યું ગાડી એમ છે ને આપણી અલ્ટિકા ફટાફટ કંઈક જેમ કંઈક તો આપણે થઈ ગયા હવે હાલતા ખેતરમાં. તો હવે તમને કોઈને એમ નથી દેખાડવાનું કે જોઈ લ્યો આપણી માંડવી, અને છતાંય તમારે જોવી હોય તો જોઈ લ્યો આપણી માંડવી. આવી છે આપણી માંડવી. માંડવીમાં કંઈ ઘટે નહીં ભાઈ, નંબર 1 માંડવી છે. રાજમાં અહીંયા ગાડીમાં ભર્યા છે જો ખાચામાં કીની રાખ્યા વીર. મગ વાવ્યો હોત ને ભાઈ તો જો આવી હિંગું થઈ જાત. જો દેખાય મગ વાવ્યો હોત ને હોરે હોર મોહમે થઈ જાત. માલને નાખવાય થાત મગનો ડૂચો તો ખાય. આ માંડવો ભાઈ એક નંબર હે. હવે 35 40 થાય એમ હતો માંડવો. આ તો નથી થયું ને વરસાદ એટલે કહું ને કે અમારે ગાડું થાય તો તમે ઠેકડા મારી ભાઈ. કંઈ વાંધો નહીં, હાલો હવે વાતું કર્યા વગરના નીકળી જાય. અમે વલ્લે મારી ગયા પૂગી ગયા છે. અહીં ભાણાને તેડવા જાવ હીરો ઉતાવળતા હોય ને ના હોય? હોય કા ગરમી થાય છે. કરો એસી ને પંખાને ચાલુ કરો. મેં નથી થતો મોજ કર. હાલો ભાઈ ગાડીમાં અમે પંખાની હવા કે એસી વગરની ગાડી હાલે નહીં. આને કહેવાય માઠું ખડની ગાંઠડિયું આવી ગયું છે. અમારા ગામમાં એક કાગડિયાને લઈ લીધા પણ ગાંઠડિયું કહેતી હતી એનું નક્કી નહીં. મારી સાંભળણમાં જો આ બીજી વાર હું જોઉં છું કે આને ખડની ગાંઠડિયું કહેવાય. એકવાર હાવ ઝીણકો હતો ને ત્યાં જોવા જઈ હતી ને પાછી હવાર આવી છે નજરમાં. ભાઈ આપણે લીંબડી પહોંચી ગયા ને. આ અમારે હે રબારી સમાજ. હવે કંઈક પ્રસંગ હોય ને એવું લાગે છે. બધો દાયરો જાય છે કાં જતા હોય દ્વારકા. આવો પહેરવેશ હોય જો રબારી સમાજમાં. હાલો આપણે પહોંચ્યા અહીં દ્વારકાના લીંબડી, અને બેનને એ અહીંયા આવવાના છે. જોઈએ હવે કંઈક આવે. 3:15 વાગ્યા છે ભાઈ. લીંબડીનું લોકેશન તો બહુ જોરદાર બની ગયું છે. જો અહીંયા હા ઝૂંપડપટ્ટી જેવી દુકાનો હતી કેબીનું ટાઈપનું, અને અત્યારે જો આ બધું પટ બનાવી દીધો ને મસ્તીની હોટેલ બની છે. જબરજસ્ત આખું બદલાવી નાખ્યું છે ચિત્ર લીંબડીનું. હું વિરેનભાઈ પૂગી ગયા જો અહીંયા. હાલો હવે બેનની રાહ જોઈ છે. અહીંયા અડધી કલાક થઈ ગઈ અમે અહીં પહોંચાઈને. બધા જય શ્રી કૃષ્ણ, રામ રામ મન મંડાણા હે. હાલો અમારે વિરેનભાઈ ધાણાદાર અહીંયા ખાઈ રીતે ને ખેરી નાખ્યું હે ને કે ઊંદેડાવની બીક લાગે. શું કે જલ્લા વિરેનભાઈ આવવાનો છે. કેવા હતું કે હું તો તમને મને અટ્ટિકાની અવાજ સાંભળા ત્યાં આની સંભળાણી હતી. એવું હોય ગઈ. ઠીક હે. મેં કીધું ચલો હું તો હે તે હવે નથી લઈ જાવ. હાલો ભાઈ ખાવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ જગા મગન થાય છે? હા કિના ભાગી સુરભી. વાહ. હાલો શું છે મેનુમાં યારુનું? ઠીક હે. તો જાણે મારું ને વીરુનું હા ફેવરેટ હોય એની વારે કીધું. હા ના અમે ક્યાં ના જ નથી પાડતા. જે હોય ખાઈ લે. હું બધા મરચાં લઈ લે ભાઈ. જો પછી બનાવીએ આપણે એને આથણ. રાજુભાઈ પંખો હલતો કરી દીધો તો પંખો હલતો વાંધો નહીં. હાલો ભાઈ તો હવે આપણે આથણા અહીં રેડી થઈ ગયા છે. જરાક મિક્સ કરવાનું બાકી છે. જરાક કહી દે. હાલો ભાઈ વ્યારું પાણી કરીને માવો ચડાવી દીધો. છોકરા જો અહીંયા રમે છે. કોઈ પૂરા પડતા નથી. આજુબાજુનો થપ્પો થઈ ગયો. ઉતારો થપ્પો હે ઉતારો થપ્પો કરવા દે તો ગજે પણ તો પડવાનો હો. છોકરા ભાઈ ક્યાંય પૂરા પડતા નથી. આજ તો હાવ નવું હું છે ને નહીં. હા રેડિયા રપટ અને જો વા હું કહું બાકી કે આ તમને બધો માલ રાખી દીધો ને રૂમમાં તો માં તો નડ ગયા એમ સુના હવે આ બતાવા
અહીંયા હળિયાપટ્ટી કરે છે ને ભાણાને વિડીયોમાં લેવાનો હોય નહીં અમારે, એટલે લોચો પડે છે આપણે વિડીયો બનાવવામાં. કંઈ વાંધો નહીં, હાલો. એ બધા છોકરા મજાક મસ્તી કરે છે, હળી હળી કાઢીને આવે તો ગોકીરાને માર થાય છે. પણ વિડીયોનો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.